भारत जोड़ो न्याय यात्रा को लेकर दाहोद जिला कांग्रेस कार्यालय पर गुजरात प्रभारी और गुजरात महिला अध्यक्ष की मौजूदगी में प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी द्वारा शुरू की गई भारत जोड़ो न्याय यात्रा तीसरे महीने में दाहोद जिले में प्रवेश करने जा रही है, जिसमें गुजरात महिला प्रभारी शोभाबेन शाह के साथ बड़ी संख्या में लोगों के जुड़ने की उम्मीद के साथ एक प्रेस कॉन्फ्रेंस आयोजित की गई। गुजरात कांग्रेस महिला अध्यक्ष जानीबेन थुम्मामर और गुजरात महिला अध्यक्ष चंद्रिकाबेन बारिया की अध्यक्षता में दाहोद जिला कांग्रेस कार्यालय में एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया। सशक्तिकरणનો મુદ્દો છે, રાજકીય સશક્તિકરણનો મુદ્દો છે ને જે સમાજમાં મહિલાઓને કાયદો અને વ્યવસ્થા કથળી ગયા છે એના વિરુદ્ધમાં ન્યાય મળવો જોઈએ એના મુદ્દાઓ માટે મહિલા કોંગ્રેસ આવનારા સમયમાં અને આ યાત્રામાં ખૂબ જોરશોરપૂર્વક મહિલાઓને જોડશે। એમના જો મુદ્દાઓ હોય તો એમની વાચા પણ બનશે। એમને થતા અન્યાય ને અત્યાચાર સામે જો ઊભું રહેવું પડશે, અમારે એમની માટે કંઈ કરવું પડતું હશે તો મહિલા કોંગ્રેસ તરીકે જિલ્લાના અને પ્રદેશના યુનિટો એક સાથે ઊભા રહીને ખભે ખભો મિલાવીને ખૂબ મજબૂત રીતે મહિલાઓનો અવાજ બનીશું એ નેમ સાથે આજે દાહોદ જિલ્લાની મહિલા કોંગ્રેસની કારોબારીનું આયોજન કર્યું, જેમાં ઉપસ્થિત અમારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી શોભનાબેન, અમારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ બેન શ્રી ગીતાબેન સોલંકી, અહીંયાનું નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ એવા બેન શ્રી ચંદ્રિકાબેન બારૈયા, ઉપસ્થિત અમારા જિલ્લાના મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી લલિતાબેન, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી રમીલાબેન, અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા, બધા જ સાથે વિસ્તૃત ચર્ચા કરીને આવનારા સમયમાં દાહોદ જિલ્લામાં મહિલાઓ માટે અમે શું કરી શકીએ, અમે કેવી રીતના અવાજ બની શકીએ, કયા મુદ્દાઓને આગળ રાખી શકીએ, રાહુલજી આવે છે ત્યારે કયા પ્રકારના કાર્યક્રમો કરી શકીએ એની રૂપરેખા ટૂંક સમયમાં આપને પણ અમે અપાવીશું। એવા આજના મુદ્દાઓ આ મીટિંગના રહ્યા છે અને આવનારા સમયમાં પણ આપની સાથે આવી મુલાકાતો કરીને કાર્યક્રમની જણાવટ કરતા રહીશું। આભાર।